નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। નાગરિકોની સમસ્યાના નિવારણ માટે ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશ પાર્ટ 1। અમદાવાદ શહેરમાં ફૂટપાથ ઉપરના દબાણો અને આડેધડ પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યાથી પ્રજા અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં જાહેર રોડ અને ફૂટપાથ ઉપરના દબાણોને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે। જાહેર રોડ ઉપરના દબાણો અને ગેરકાયદેસર વાહનોના ખડકલાને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હોવાની ચોંકાવનારી માહિતી જન સમૃદ્ધિ ન્યૂઝને મળવા પામી છે। અમદાવાદ શહેરના માણેક ચોક, પાનકોટ નાકા, 3 દરવાજા, માધુપુરા, વિમલ બેકરીની પાછળ, દિલ્હી દરવાજા, રિલીફ રોડ, ગાંધી રોડ જેવા વિસ્તારોમાં જાહેર રોડ અને ફૂટપાથો ઉપરના દબાણો તેમજ રોડ ઉપર વાહનોના આડેધડ પાર્કિંગને કારણે આવન જાવન કરતી પ્રજા અને વાહનોને ખૂબ જ તકલીફ પડતી હોવાની માહિતી મળેલ છે। ફૂટપાથ અને જાહેર રોડ ઉપરના દબાણોને એસ્ટેટ, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા કાયમી ધોરણે મૂવેબલ અને કાયમી ધોરણે દૂર કરવામાં આવે તેવી ઉચ્ચ અધિકારીઓને જન સમૃદ્ધિ ન્યૂઝના માધ્યમથી જણાવી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દબાણોના ફોટોગ્રાફી સાથેના અહેવાલો જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ।